जय माताजी मित्रों, स्वागत है आज व्लॉग में। ने वागी गया था 3 ने आप आई गया तमाकू में आटो मारवा। तो तमाकू ने 5 पानी पाया है आ टाइप ने है, जोई लो। तो वीडियो में बना रहजो। तो वीडियो की शुरुआत करिए। वीडियो सारो लगे तो वीडियो ने लाइक आपी चैनल ने सब्सक्राइब करजो। तो आपणे तमाकू की खेती बताओ अने लेवा सुधीनी प्रोसेस बतावो कि केवी रीते लेवी। આપણે 2-3 વર્ષથી વાઈ છે તમાકુ। તો વિડીયોમાં બન્યા રહેજો, તમને તમાકુ બતાવું એકવાર। તો મિત્રો અત્યારમાં તો આ ટાઈપની તમાકુ છે। 5 પાણી પાઈ નાખ્યા, છઠ્ઠું પાવાનું થશે। હવે એક પાણી પીવે કે બે, અમુક મોકરા આવી ગયા। 2 વાર તો પીલા ભાગ્યા હતા, પણ હજુ 2 વાર લાગે ભાગવા પડશે। અને આ ટાઈપની હાલ તમાકુ છે। આર્યું આપણે આ બાજુનું ઘરનું બિયારણ હતું અને આ જે હાઇટવાળું રહ્યું ને એ વેચાતું લાવેલું હતું। પહેલું તો એવું લાગતું કે તમાકુમાં પડી ગયા, પણ હવે તોય સારું રિઝલ્ટ જોવા મળ્યું છે। અને ગઈ સાલના ઘરની બિયારણની તો વાત અલગ છે। હાવ અંદર ફરાય એવું નહીં, જગ્યા નહીં રહી। ખાતર કઈ રીતે નાખવું, ફરાય એવી જગ્યા નહીં અંદર। હવે 2-3 દિવસમાં સુકાઈ જાય એટલે વળી અંદર પીલા ભાગવાના થશે। બાકી અત્યારે આ ટાઈપનું હાલ તમાકુ છે। લગભગ આ સાલ આપણે 1 મહિનો લેટ વાયેલી હતી કે અમુક અત્યારે વઢાવા તમાકુ આવી ગઈ છે, અમુક કાપણી શરૂ કરી દીધી છે। પણ આપણે હજી 1.5 મહિનો લાગશે એવું લાગે। 2 પાણી પીશે। અને આપણે જે 20-25 ફૂટનું ભોંગળું નાખેલું હતું બોર જેવું, અમે આને આ બાજુ ડંકી કહીએ કે આમાં આપણે કેનાલનું પાણી નાખીએ છીએ એટલે ઉનાળામાં કેનાલ બંધ થાય ત્યારે કામ આવે। એટલે અત્યારે થોડું પાણી નાખીએ તો આપણે 2-2.5 વીઘા જમીન છે, એમાં ચાલી રહે। ઉનાળું કરવું હોય, કેનાલ બંધ થાય ત્યારે પાછળથી 2 પાણી મેળવા હોય ને તો ચાલે। ને કે આ સાઈડ તે હાલ પાણી ખારા છે અમારા તળના, ને ઊંડા 800-900 ફૂટના બોર થાય ત્યારે એટલે આપણે રિચાર્જ કરીએ છીએ મીઠું પાણી મૂકીને, તો ઉનાળે કામ આવે। અને આ બાજુ તમાકુ થોડી ફરી છે કારણ કે આ ઝાડવા બધા છે આ બાજુ, અને અહીંયા છે રોડ। આ છે જાંબુનું ઝાડવું, અને આ બાજુ બીજા વૃક્ષો છે એટલે આનો છાંયડો નળે છે। બાકી આ બાજુ તમાકુ છાંયડાના લીધે અને આ બાજુ રોડની ચોકડીઓ છે એના લીધે થોડીક માપની તમાકુ છે। પણ જેમ જેમ આગળ જઈએ એમ તમાકુનું રિઝલ્ટ અને વિકાસ બધું સારું છે। આ જો દેશી ટમાટી જો હવે ફૂલ આવે છે રહ્યા, હવે ઉનાળે આવશે। હજુ આમાં આપણે ઉનાળું કરવાનું થશે આ સાલ એવું લાગે છે, કારણ કે ઢોરો માટે ચારો નહીં। હાલ આ ટાઈપની આપણે તમાકુ છે મિત્રો। ને આ તમાકુ આ બે તમાકુ એનાથી અઠવાડિયું આગળ વાયેલી હતી, એટલે આને તો લગભગ એક જ પાણી પીશે। ને પીલા જો આવી ગયા છે એટલે હવે તે રાયડું વાઢવાનું ચાલુ કરવાનું છે। પછી ચણા પણ આવી જશે એટલે આને એકવાર પીલા ભાગી નાખશું આપણે 2 દિવસ પછી। તમાકુ જોરદાર થયું છે।
અમુક અંદર જીવડા પડ્યા એના કારણે સુકાય છે. બાકી તમાકુ જોઈ લો. તો વિડીયોમાં કોઈ નવા જોતા હોય મિત્રો, વિડીયોને લાઈક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમાકુ કઈ રીતે વાઢવી અને લેવાની પ્રોસેસ બધી બતાવશું. આપણે પ્રકાશ ઠાકોર જે આઈડી છે ઇન્સ્ટાગ્રામમાં, એમાં જોઈ લો, એમાં વિડીયો આવી જશે. જો તમાકુમાં અત્યારે ફરાય એવું પણ નહીં. પાછળથી ઠંડી પડે એના લીધે તમાકુ સારી થઈને, પહેલાં તો એવું જ હતું કે તમાકુ પડી ગયા, હજુ પાકી નહીં. આમાં ઝાડા પતા થાય હજુ, અને થોડાક અંદર આવા કાણા પડે સુકાય ત્યારે વાઢવાની થાય. બાકી વિડીયો ક્યાંથી જોવો છો એ કોમેન્ટ કરજો. આજે મોગરા આવેલા રહ્યા એ આપણે બિયારણ માટે રાખેલા છે, 10-15 છોડવા. આમ તો વધારે રાખ્યા છે એટલે ગઈ સાલ કામ આવે. સારું બિયારણ, વેચાતું ના લાવવું પડે. બાકી એકવાર આખી તમાકુનો વિડીયો બતાવું તમને. 1.5 વીઘા જેવી છે ને કેટલી થાય છે બિલ વધી બતાવશું લાસ્ટ ત્યારે વેચાણ થશે ત્યારે. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.